તમે જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। ડીસામાં અકસ્માતની મોટી દુર્ઘટના સામે આવી। ડીસામાં બગીચા સર્કલથી પાટણ હાઈવે જતો રસ્તા પર એલએચ હબની સામે સર્જાયો મોટો અકસ્માત। ડીસાથી પાટણ તરફ જતી ઇકો ગાડીએ ઊભી લારી ચાલકો અને પડી ગાડીઓને ઇકોવાળાએ ટક્કર મારી હતી। અકસ્માતના પગલે 7 લોકોને ઘાયલ કર્યા, જ્યારે તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઘટના સ્થળે પોલીસ એમ્બ્યુલન્સ દોડી આવી હતી। તેમાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત દર્દીઓ પાલનપુર અર્થે ખસેડવામાં આવ્યા, જ્યારે આ અકસ્માતમાં લારીઓમાં ભરેલી શાકભાજી રોડ ઉપર વેરવિખેર થઈ હતી। આજુબાજુના લોકોનું કહેવું છે કે ઇકો ચાલકને હાર્ટ એટેક આવવાથી આ ઘટના બની હતી। જો કે અત્યારે અનુમાન ન લગાવી શકાય તેવી આ ઘટના સર્જાઈ રહી છે। રિપોર્ટર હિતેશ ગેહલોત અને જીતેન્દ્ર લોધાની સાથે જોતા રહો સમાચાર। બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ। ડીસાની અંદર બનાસકાંઠા ડીસાની અંદર કસ્તુરબા સર્કલ બગીચા રોડ આગળ એક ઇકો ગાડી જે ગફલત કર્યું હતું ડ્રાઇવિંગ, અને જેને લગભગ 11ની 12 જે પીડિયા છે શાકભાજી વેચવાળા એમને લગાડ્યું છે, અને એક જણ લગભગ એક્સપાયર પણ થઈ ગયો છે।